સબસ્ટિટ્યુશન રિએક્શન. સબસ્ટિટ્યુશન એટલે શું કહેવાય? રિપ્લેસમેન્ટ. બરાબર, રિપ્લેસમેન્ટ રિએક્શન ની આપણે છે એ બધી વાત કરવાના છીએ. અહીં આગળ એક પિક્ચર મેં મૂક્યું છે, બરાબર છે. અને આ પિક્ચરમાં એવું બતાવે છે કે એક ઘોડો હોય, પેલા નથી લોકો ઘૂંટણ બદલતા ઘણી વખત છે, બહુ તકલીફ થઈ ગઈ હોય તો આર્ટિફિશિયલ લગાવી દે, જોઈન્ટ્સ બદલે ને, જોઈન્ટ્સ સબસ્ટિટ્યુશન, હિપ સબસ્ટિટ્યુશન. તો એ ઘોડાનું સબસ્ટિટ્યુશન કરવા ગયો તો પણ ઓલા જીબ્રાનું ફિટ કરી દીધું. એટલે એવું બતાવે કે એક ટાઈપનું સબસ્ટિટ્યુશન થઈ ગયું, બરાબર. ઘોડાનું નાખવાનું હતું, જીબ્રાનું નાખી દીધું. સબસ્ટિટ્યુશન થાય પણ અલગ રીતે થઈ ગયું, બિચારાને તકલીફ કહેવાય. પણ હવે વાંધો નહીં, આપણે પહેલું છે એ જોવાના છીએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, અને એ બે રીતે થશે. પેલું છે SN1. SN1 વાળો રસ્તો એટલે કેવો? 1 લખ્યું છે એટલે એક મોલેક્યુલ રિએક્શન સ્ટાર્ટ કરે. પછી અહીંયા આગળથી છે એ પેલા લિવિંગ ગ્રુપ નીકળી જાય, કમ્પ્લીટલી કાર્બોકેટાઇન બને, પછી જે કોઈ ન્યુક્લિયોફાઇલ આવે એ જોઈન્ટ થાય. અને બીજો જે રસ્તો છે એ છે SN2. ભાઈ ન્યુક્લિયોફાઇલ એટલો બધો સ્ટ્રોંગ હોય કે એ વાટ ન જોવે, એટલો ગુસ્સેલ ન્યુક્લિયોફાઇલ હોય કે ફાટા કરતા બેક સાઈડ અટેક કરી દે, ટ્રાન્ઝિશન સ્ટેટ આવે અને સીધું સબસ્ટિટ્યુશન થઈ જાય. આ બે ટાઈપ છે. સબસ્ટિટ્યુશન એટલે અલ્ટિમેટલી રિપ્લેસમેન્ટ. આ નહીં તમે જાણો જ છો, આ અહીંથી જાય એટલે આઈ એમ લિવિંગ અને ઓલો એન્ટર થાય, બરાબર. પણ આ તો જસ્ટ ફોર ફન માટે છે. આપણે તો કાર્બન સાથે કામ પાડવાનું છે. કાર્બનની સાથે લિવિંગ ગ્રુપ હોય તો લિવિંગ ગ્રુપ નીકળે અને ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થાય, એવું આપણે અહીંયા આગળ કહેવા માંગીએ છીએ. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, આવું ચેપ્ટરનું નામ છે. હવે સબસ્ટિટ્યુશન અલગ અલગ પ્રકારના છે, આનું ક્લાસિફિકેશન પણ આપણે છે એ જોવાનું છે. મેઇનલી સબસ્ટિટ્યુશન છે એના બે ટાઈપ છે અહીંયા આગળ, કે ભાઈ તમે sp3 કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન કરાવવા માંગો છો કે sp2 કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન કરાવવા માંગો છો. sp3 ઉપર છે એ કયા કયા આવે? SN1, SN2, SNI અને SNNGP, એટલા મળે છે આપણને. એની સામે sp2 કાર્બન ઉપર સબસ્ટિટ્યુશનમાં SNAR એટલે એરોમેટિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, અને અહીંયા આગળ SNAC એસાઇલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અસાઇલ સબસ્ટિટ્યુશન પણ આને બોલાય, આને એરોમેટિક સબસ્ટિટ્યુશન બોલાય, બરાબર છે. સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન પ્રક્રિયા, અને એ વિસ્થાપન પ્રક્રિયામાં લિવિંગ ગ્રુપ દૂર કરવાનો અને ન્યુક્લિયોફાઇલ એડ કરવાનો. અલગ અલગ ટાઈપના આપણે છે એ સબસ્ટિટ્યુશન જોવાના છીએ. પહેલું આપણે સ્ટાર્ટ કરવાના છીએ SN1 રિએક્શન. તો આપણે એની ઉપર છે એ ફોકસ કરીએ, SN1 રિએક્શન ઉપર. ચલો ભાઈ, SN1 નામ શું થશે આનું? 1 એટલે યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એવું નામ થશે. યુનિ એટલે સિંગલ, એમ યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓફ, અહીંયા આગળ વધારામાં હું લખું છું ફર્સ્ટ ઓર્ડર. કાઇનેટિક્સ આનું કયું હશે? ફર્સ્ટ ઓર્ડરનું. કાઇનેટિક્સ આનું ફર્સ્ટ ઓર્ડર એટલે R ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ K. એક હશે આલ્કાઇલ હેલાઇડ અને બીજો હશે ન્યુક્લિયોફાઇલ. ફર્સ્ટ ઓર્ડર એટલે રિએક્શન કોણ ચાલુ કરાવશે? આલ્કાઇલ હેલાઇડ. ન્યુક્લિયોફાઇલ તો કેમ આવે? ફાસ્ટ સ્ટેપમાં, એટલે એની કોન્સન્ટ્રેશન ગમે એટલી લો એ કોઈ ઇફેક્ટ ન કરે, બરાબર. આની કોન્સન્ટ્રેશન થી ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે આપણે છે એ જો આને બનાવતા હોઈએ ડાયરેક્ટ, આપણે એક એક્ઝામ્પલ જ લઈએ. માનો કે ભાઈ મારી પાસે છે CH3 થ્રાઇસ Br, આને બોલાય ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે આ જે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે આને આપણે વોટરની અંદર ડિઝોલ્વ કરી દઈએ. તો વોટર છે એ શું કરશે ભાઈ? આનું વોટર આનું આયોનાઇઝેશન કરાવશે. પહેલા જ સ્ટેપની અંદર આયોનાઇઝેશન, અને આ આયોનાઇઝેશન તમારું શું છે? RDS છે, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. તો રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ થી, આયોનાઇઝેશન થી આપણને છે એ શું મળશે ભાઈ? કાર્બોકેટાઇન બનવા જોઈએ CH3 થ્રાઇસ, અને પ્લસ પહેલા જ સ્ટેપમાં કાર્બોકેટાઇન મળે જો રીઅરેન્જમેન્ટ
હોય તો રીઅરેન્જમેન્ટ કરવાનું, નહીતર રીઅરેન્જમેન્ટ નહીં કરવાનું, બરાબર છે. ધીસ ઇઝ એન ઇન્ટરમીડિયેટ. તો ફર્સ્ટ સ્ટેપ તમારું કયું છે? આયોનાઇઝેશન. પેલા બેનો કાર્બોકેટાઇન, લિવિંગ ગ્રુપ અહીંયા આગળથી લીવ થઈ ગયો એટલે માઇનસ બીઆર માઇનસ, અને આ સ્ટેપ તમારું આરડીએસ છે, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. હવે શું કરવાનું? ફર્સ્ટ સ્ટેપ ની અંદર ન્યુક્લિયોફાઇલ છે, સેકન્ડ સ્ટેપ ની અંદર સ્ટેપ નંબર 2 આની અંદર ન્યુક્લિયોફાઇલ એન્ટર કરે. ન્યુક્લિયોફાઇલ માનો કે OH માઇનસ છે, H2O છે, કોઈ પણ હોઈ શકે. જનરલી વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1 મિકેનિઝમ, બરાબર છે. તો અહીંયા આગળ આ જે વોટર છે એ જ વોટર હવે આની ઉપર અટેક કરવા માટે આવે. અહીંયા આગળ વોટરના છે ને ઘણા બધા રોલ અલગ અલગ બદલાય છે. પહેલા વોટર છે એ શું કરે? મેં તમને એકવાર કીધું હતું, આમ છે R બોન્ડ Cl કે R બોન્ડ Br ઇન ધીસ કેસ, તો આ માઇનસ ડેલ્ટા ને પ્લસ ડેલ્ટા. વોટર છે એ શું કરે? અહીંયા આગળથી Br ને ખેંચશે, આ બાજુથી R ને ખેંચી જશે, અને આ બે વચ્ચે તિરાડ પાડવાનું કામ કરે, બેને સેપરેટ કરવાનું કામ કરે. તો પહેલા જ સ્ટેપ ની અંદર વોટર આયોનાઇઝેશન કરાવે છે. વોટર ફેવર્સ આયોનાઇઝેશન, બરાબર. તો પેલો એનો રોલ છે આયોનાઇઝેશન કરાવો. સેકન્ડ રોલ ની અંદર એ શું કરે? અહીંયા આગળ છે ઈ જે આ H2O અહીંયા આગળ બીજા હશે એ સીધા જ આની ઉપર અટેક કરશે. પેલા તો બેને સેપરેટ કર્યા, Br ને લઈ જાય એક કોર, હવે કાર્બોકેટાઇન પડ્યો છે તો હવે પોતે જ કાર્બોકેટાઇન ઉપર અલગ અટેક કરી દે. એની મનની ઈચ્છા છે એ અલગ પ્રકારની હતી કઈક, બરાબર. એટલે સીધો હવે એની ઉપર અટેક કર્યો. પેલા બેને અલગ કર્યા, પછી પોતે જ અટેક કર્યો. રોલ બદલાઈ ગયો એનો. પેલા એ સોલ્વન્ટ હતો, નાવ ઇટ ઇઝ એક્ટિંગ એઝ એ ન્યુક્લિયોફાઇલ. સોલ્વન્ટ પોતે જ એઝ એ ન્યુક્લિયોફાઇલ અટેક કરી દે છે, અને વીક છે. જો તમે H2O છે ન્યુટ્રલ છે. ચલો એના અટેક થી આપણને છે એ શું મળ્યું? આના અટેક થી આપણને આવી રીતે મળશે, CH3 થ્રાઇસ. અહીંયા આગળ આવશે OH2+. આવી રીતે તો લખવાનું ને, OH2+. લોન પેર ડોનેટ કરે એટલે OH2+, અથવા તો આવી રીતે આપણે છે લખી દઈએ. ચલો, એક અટેક કર્યો એટલે આવું બન્યું. આ તમારો ઇન્ટરમીડિયેટ 1 છે, આ ઇન્ટરમીડિયેટ 2 બન્યો. ઇન્ટરમીડિયેટ 1, અહીંયા આગળ આપણી પાસે છે ઇન્ટરમીડિયેટ 2. અચ્છા, હવે શું થાય? હવે ફરીથી પાછો વોટર આવશે, H2O, અને હવે જે H2O આવશે એ આ પ્રોટોન ઉપર અટેક કરશે ને, આને ન્યુટ્રલ બનાવશે. પ્રોટોન ઉપર અટેક કરીને પ્રોટોન ને લઈ જાય છે, અને પ્રોટોન ને લઈ જાય ડીપ્રોટોનેશન ની ફિનોમિનન છે આ, બરાબર. અને એટલા આપણને મળ્યું આલ્કોહોલ. આને તો હાઇડ્રોજન લીધો, પ્રોટોન લીધો, એટલે પોતે શેમાં કન્વર્ટ થઈ ગયો? H3O+. SN1 રિએક્શન આખી પૂરી થાય એટલે રિએક્શન નું મિક્સચર છે એની pH ઓછી થઈ જાય. pH અહીંયા આગળ ઓછી થઈ ગઈ, H3O+ સોલ્યુશનમાં બન્યા ભાઈ. આ રિએક્શનમાં તમે જો 3 વાર વોટરનો રોલ બદલાઈ ગયો. રિએક્શન એક જ છે, પેલા આયોનાઇઝેશન કરાયું, ધેટ મીન્સ ઇટ ઇઝ પ્યોર સોલ્વન્ટ. પછી આયોનાઇઝેશન કરાવીને બેન અલગ અલગ લઈ ગયો કે હાલો હું તમને કઈક સારું બતાવું. પછી ખૂણામાં લઈ જઈને પોતે જ અટેક કર્યો, એટલે હું બની ગયો? ન્યુક્લિયોફાઇલ, બરાબર. ન્યુક્લિયોફાઇલ અટેક કરીને પછી સબૂત તો મિટાવી દેવા પડે ને, તો પ્રોટોન ઉપાડી ગયો. ત્રીજામાં એ બની ગયો બેઝ. તો જનરલી વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1 મિકેનિઝમ. જો સ્ટ્રોંગ હોય તો એ ડાયરેક્ટ અટેક કરવા જાય બેક સાઈડ, પણ આમાં બેક સાઈડ અટેક કરવાનો કોઈ ફાયદો નથી. કેમ? આ મિથાઇલની હિન્ડ્રન્સ એટલી બધી હોય, એટલે આમાં સીધો અટેક તો થાય નહીં. એટલે વાટ જોવી પડે, બેને અલગ કરવા પડે. તો બેન તાણીને પેલા અલગ કરી નાખે અને પછી અટેક કરી દે. ઇન્ટરમીડિયેટ 1, ઇન્ટરમીડિયેટ 2. આને ભાઈ આપણે બાયપાસ ન કરી શકીએ, બરાબર. આ આપણે લખવું જ જોઈએ. મિનિમમ આપણને છે ને 2 સ્ટેપની તો SN1 મળે જ. 2 કરતા વધારે તો હોય, પણ મિનિમમ 2 સ્ટેપ હશે. ઓકે, તો આને મારે છે એ ગ્રાફ આનો બનાવવો હોય તો કેવી રીતે બનાવવું બોલો? અને આપણે જોઈએ, ચલો આની અંદર છે એ જો ડાયરેક્ટ આપણે છે એ SN1 મિકેનિઝમ ને છે એ જોવાની છે. તો SN1 મિકેનિઝમ ને સ્ટાર્ટ કરીએ. સી એક જનરલ રિએક્શન મેં લખી દીધી છે. જો પહેલા સ્ટેપ ની અંદર RDS લિવિંગ ગ્રુપ નીકળી ગયો, કાર્બોકેટાઇન બન્યો, કાર્બોકેટાઇન અંડરગો
rearrangement. બરાબર, it may undergo rearrangement. Step 2, which is fast step, nucleophile joins with carbocation formed, which is stable one. અને એટલે અહીંયા આગળ બોન્ડ બને. તો એટલીસ્ટ બે સ્ટેપ તો હશે જ, ત્રણેય હોઈ શકે, ચારેય હોઈ શકે, પાંચેય હોઈ શકે, ડિપેન્ડ કરે કાર્બોકેટાઇન કેટલો રીઅરેન્જમેન્ટ થાય. જો આ ફર્સ્ટ સ્ટેપમાં કાર્બોકેટાઇન બન્યો, લિવિંગ ગ્રુપ લીવ થાય તમારું આરડીએસ, સેકન્ડમાં ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થાય છે એટલે આ સેકન્ડ, અને ફાસ્ટ સ્ટેપ છે એટલે આનો પીક નીચે આવે. મિનિમમ બે સ્ટેપ, બે કરતા વધારે હોય તો વાંધો નહીં, બે કરતા વધારે હોઈ શકે. જનરલ પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે? At least it is two-step process. Carbocation is the intermediate and may rearrange. Weak nucleophile enters in fast step. ન્યુક્લિયોફાઇલ છે એ વીક હોય ને તો આવી રિએક્શન થાય, અથવા તો સબસ્ટ્રેટ સ્ટેરિકલી હિન્ડર્ડ હોય ત્યારે આવી રિએક્શન ફેવર્ડ છે. R is equal to K, Rx raised to 1, ન્યુક્લિયોફાઇલ raised to 0 છે કારણ કે એ તો ફાસ્ટ સ્ટેપમાં આવે છે. RDS ની અંદર તમે જો N is equal to 1 છે, મોલેક્યુલારિટી 1 છે. અને સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર રેસિમાઇઝેશન થશે. હજી સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત આપણે નથી કરી, પહેલા આપણે એક સિમ્પલ રિએક્શન જોઈએ. ચલો, અહીંયા મેં લીધું ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ, H2O નાખ્યો તો અહીંયા OH આવી ગયો અને H+ રિલીઝ થઈ ગયો. પણ આના સ્ટેપ્સ ક્યાં ક્યાં બોલો? પહેલા સ્ટેપમાં RDS માં કાર્બોકેટાઇન બનશે, લિવિંગ ગ્રુપ નીકળે છે. જો સેકન્ડ સ્ટેપમાં H2O અટેક કરે છે, શું બને? OH2+, અને પછી ફાઇનલી આમાંથી એક H+ નીકળે એટલે આપણને મળી જાય ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. કેટલા સ્ટેપ છે? 1, 2 અને 3. તો પછી મારે અહીંયા આગળ ગ્રાફ આવો બને, આ 1, 2 અને 3. 2019 માં આવા ક્વેશ્ચન્સ આવ્યા છે ભાઈ. બરાબર, રિએક્શન તમને આપી દેશે અને સીધું પૂછશે આનો ગ્રાફ કયો સાચો. તો તમે આને જો આ સ્ટેપ મેં નિગ્લેક્ટ ના કરો, આ તો બનાવવાનો જ તે. OH2+ તો બને જ ભાઈ વચ્ચે, એને ભૂલી નહીં જવાનું. અમુક લોકો શું કરે છે, H2O માંથી સીધે સીધું અહીંયા OH લખી દે છે. એવું ના હોય. H2O માંથી OH- સીધો, અચ્છા H2O માં OH- કેટલા હોય? 10⁻⁻7 મોલર, તો એ ન લખાય. અને વોટર કેટલા? 55.55 મોલર. તો આવી રીતે જ લખવું જોઈએ. 3 સ્ટેપની પ્રોસેસ થયા, ઓછામાં ઓછી 2 સ્ટેપની તો હશે જ. બરાબર, અને પછી વધારેમાં વધારે તો જેટલા રીઅરેન્જમેન્ટ કરાવો એટલા એના પોઈન્ટ છે એ વધતા જાય. તો આ આપણે વાત કરી. હજી એકાદું છે અહીંયા આગળ હું એક્ઝામ્પલ લઉં છું. કાર્બોકેટાઇન ની અંદર રીઅરેન્જમેન્ટ થઈ શકે, તો કોઈ રીઅરેન્જમેન્ટ વાળું એક્ઝામ્પલ લઈએ. ચલો ભાઈ, અહીંયા આયોડીન છે. જનરલી અહીંથી આયોડીન નીકળે નહીં કારણ કે 1 ડિગ્રી કાર્બોકેટાઇન બને, પણ આપણે Ag+ નાખી દઈએ તો આયોડીન અહીંથી નીકળી જશે. બરાબર, આમાં H2O પણ નાખ્યો છે. ચાલો, પહેલા જ સ્ટેપમાં શું બન્યું ભાઈ? કાર્બોકેટાઇન. પણ આ કાર્બોકેટાઇન કયો બન્યો? 1 ડિગ્રી, જે સ્ટેબલ નથી. તો હવે શું કરશું બોલો? બધી બાજુ મિથાઇલ છે તો કોઈ એક મિથાઇલની શિફ્ટિંગ કરાવી દો. 1, 2 મિથાઇલ શિફ્ટિંગ, 1, 2 Me- શિફ્ટ. 1, 2 મિથાઇલ શિફ્ટ થઈ ગયા બાદ શું બનશે? આ CH3 ટ્વાઇસ CH2. અહીંયા આગળ એક મિથાઇલ ટ્રાન્સફર થઈ ગયો એટલે અહીંયા લખી દઈએ છીએ CH3 ના પ્લસ. હવે જે આ કાર્બોકેટાઇન બન્યો છે એ કયો થઈ ગયો? જુઓ, 3 ડિગ્રી, અને એકદમ સ્ટેબલ પણ થઈ ગયો. અહીંયા વોટર લીધું છે તો હવે આની ઉપર કોણ અટેક કરશે? વોટર. વોટર એઝ એ ન્યુક્લિયોફાઇલ આની ઉપર અટેક કરવાનો છે. વોટરના અટેક થી શું બનશે? OH2+. વોટરના અટેક થી OH2+ બને. પેલું હાઇડ્રોનિયમ, અહીંયા H મૂકો તો હાઇડ્રોનિયમ આયન હોય ને એની જેવું બને, પણ આમાં એક કાર્બન હશે. અને પછી ફાઇનલી બે માંથી કોઈ એક H+ નીકળી જાય એટલે આપણને પ્રોડક્ટ છે એ મળી જશે -H+. આવી પ્રોડક્ટ બનશે. લ્યો, CH3 ટ્વાઇસ CHOH CH2 CH3. કેટલા સ્ટેપ થયા ભાઈ? 1, 2, 3, 4. તો તમે જે ગ્રાફ બનાવશો એ કેવો આવશે? 4 પીક વાળો ગ્રાફ આવશે. બરાબર છે.
અહીંયા જે પણ કઈ તમે ગ્રાફ બનાવવાના આ ગ્રાફ ની અંદર 4 પીક આવવા જોઈએ. ચલો આવી રીતે બનશે. જો આ તમારું RX ઇન જનરલ, આ એક પીક, સેકન્ડ પીક, થર્ડ પીક, ફોર્થ પીક, આવી રીતે. પહેલા છે એ શું બન્યું બોલો? કાર્બોકેટાયન. બીજો એ છે એ બન્યો કયો? કાર્બોકેટાયન. પણ આ કાર્બોકેટાયન કેવો હતો? 1 ડિગ્રી. આ કાર્બોકેટાયન કયો હતો? 3 ડિગ્રી. પછી અહીંયા શું બન્યું ભાઈ? ROH2+, અને ફાઇનલી અહીંયા શું બની ગયું? આલ્કોહોલ. કેટલા થયા? 1 2 3 અને 4. હાઈએસ્ટ પીક ઉપર આ જ છે પહેલા વાળો, એટલે આ તમારું RDS થયું. ફર્સ્ટ સ્ટેપ ઇઝ RDS. આપણું ફર્સ્ટ સ્ટેપ જ RDS છે. તો ગ્રાફ બનાવવા વાળો તમને આઈડિયા આવવો જોઈએ. હવે રિએક્શન વિશે આગળ પાછી વાત કરીએ. આ રિએક્શન જે છે, બરાબર છે, આ રિએક્શન ને જે રિએક્શનમાં સોલ્વન્ટ પોતે જ એઝ એ ન્યુક્લિયોફાઇલ એટેક કરી દેતો હોય એને કહેવાય સોલ્વોલિસિસ. બરાબર? રિએક્શન્સ ઇન વિચ સોલ્વન્ટ એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ આર નોન એઝ સોલ્વોલિસિસ. લિસિસ એટલે તોડવું, બરાબર? લિસિસ એટલે બોન્ડ બ્રેકિંગ. પણ કોણ બોન્ડ બ્રેકિંગ કરાવે? સોલ્વન્ટ. અને બોન્ડ બ્રેક કર્યા પછી પોતે જ અટેક કરે. બીજો તો કોઈ અહીંયા આગળ અવેલેબલ હશે જ નહીં ન્યુક્લિયોફાઇલ. તો જે રિએક્શન ની અંદર સોલ્વન્ટ પોતે જ ન્યુક્લિયોફાઇલ હોય, સોલ્વન્ટ ઇટસેલ્ફ ન્યુક્લિયોફાઇલ, એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ, તો એને શું કહીએ આપણે? સોલ્વોલિસિસ. ઘણા બધા પ્રકારના છે એવા હોય છે. માની લો કે હું એઝ એ ન્યુક્લિયોફાઇલ સોલ્વન્ટ એટલે કે એઝ એ ન્યુક્લિયોફાઇલ H2O હોય તો આને શું બોલાય? બોલો? હાઇડ્રોલિસિસ. અને પ્રોડક્ટ ની અંદર છે એ શું બને ભાઈ? આલ્કોહોલ. અત્યારે તો આપણે એક્ઝામ્પલ જોયા. ચલો માની લો કે આપણે છે એ અહીંયા આગળ આલ્કોહોલ લઈ લઈએ, તો ધીસ રિએક્શન ઇઝ કોલ્ડ આલ્કોલિસિસ. આલ્કોલિસિસ. અને પ્રોડક્ટ બનશે ઇથર. જો હું અહીંયા આગળ છે એસિડ લઈ લઉં, બરાબર છે, એસિટોલિસિસ ઓર એસિડોલિસિસ, and the product is ester. પ્રોડક્ટ છે એ શું બને? એસ્ટર બને. એસિટોલિસિસ લખો કે એસિડોલિસિસ લખો, બધું એક જ છે. કમ્પેર કરો. ચલો ભાઈ આ બધી રિએક્શન્સ ને સમજો તમે. માનો કે મેં લીધો ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. તમે જાણો છો એમ RDS માંથી Br બહાર નીકળી જાય, એટલે આપણને અહીંયા આગળ શું મળવાનું? ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. અને આ સ્ટેબલ છે 9 આલ્ફા. હવે માની લો કે આમાં H2O છે એ વોટરમાં તમારે રિએક્શન કરાવતા હોય તો વોટર આની ઉપર અટેક કરે. અને વોટરના અટેક થી OH2+ બનશે. હવે એક કામ કરો, આમાંથી H+ રિમૂવ કરી દો. અને H+ રિમૂવ કરશો એટલે આપણને પ્રોડક્ટ મળે છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. જો આલ્કોહોલ પ્રોડક્ટ બન્યું. અટેક થયો વોટરનો, પ્રોડક્ટમાં શું મળ્યું? આલ્કોહોલ. કોની ઉપર અટેક કર્યો? ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર. ચલો હું અહીંયા આગળ મિથેનોલ લઈ લઉં. મિથેનોલ એટલે શું થાય? CH3OH. આમાં ન્યુક્લિયોફાઇલ કોણ છે? ઓક્સિજન. એની ઉપર લોન પેર. ઓક્સિજન ને આની સાથે જોઈન્ટ કરો. સોલ્યુશનમાં એક H+ તો આવશે જ દર વખતે, એટલે સોલ્યુશન એસિડિક તો રહેશે જ ભાઈ. ચલો આમાંથી આ H+ નીકળી જાય. પ્રોડક્ટ શું બની? ઇથર. COC, ઇથર. વોટર હતું તો આલ્કોહોલ, આલ્કોહોલ હતું તો ઇથર. એક કાર્બન જોઈન્ટ થાય ને, ડિગ્રી વધતી જાય ભાઈ, ડિગ્રી વધે. અને માની લો કે હું અહીંયા આગળ એસિટિક એસિડ લઈ લઉં. CH3 C+O OH. આ લોન પેર વાળા ઓક્સિજન ને અટેક કરાવી દઈએ આપણે. ચલો આની અંદરથી H+ નીકળી જાય એટલે આપણને પ્રોડક્ટમાં મળશે એસ્ટર.
ટર્શરી બ્યુટાઇલ ઇથેનોએટ. તો તમે કયો કોમ્પોનન્ટ લ્યો છો એ રીતે પ્રોડક્ટ મળશે. રીઅરેન્જમેન્ટ થતું હોય તો રીઅરેન્જમેન્ટ કરવાનું. આ બધા ઇન્ટરમીડિયેટ જ છે ભાઈ આના. અને પ્રોડક્ટ આલ્કોહોલમાં, વોટરમાં આલ્કોહોલ, આલ્કોહોલ હોય તો ઇથર અને એસિડ હોય તો એસ્ટર. આ બધી સોલ્વોલિસિસ ની રિએક્શન જ છે. ઓકે, આ બધા સોલ્વોલિસિસ છે. હવે આપણે આવી આની સ્ટીરિયોકેમિસ્ટ્રી ઉપર. તો સ્ટીરિયોકેમિસ્ટ્રી ની અંદર શું છે કે સ્ટીરિયોકેમિસ્ટ્રી ની અંદર આપણને જોવા મળશે રેસિમાઇઝેશન. જો તમે કાર્બોકેટાયન છે એ તો કેવો હોય, સિમેટ્રિકલ, એટલે કે એમાં તો બે બાજુ પછી ખાલી કક્ષકો હોય ને. હવે આમાં બીઆર ગયો છે ને સીએલ ને એન્ટર કરાવું છું તો એ સીએલ લેફ્ટ થી નહીં એન્ટર થાય ને રાઈટ થી નહીં એન્ટર થાય. સીએલ છે એ તો પછી ન્યુક્લિયોફાઇલ આવે તો બે કોરથી આવશે ને, બરાબર. જે જગ્યાએ બીઆર છે એ જ જગ્યાએ સીએલ આવે, એ તો આવે જ આવે, પણ એક્ઝેક્ટ એની ઓપોઝિટ આવે. તમે આ બે પ્રોડક્ટ ને જો કયા દેખાય છે, મિરર ઇમેજ ઓફ ઈચ અધર. તો મિરર ઇમેજ ઓફ ઈચ અધર એક આરે બને શું કહેવાય બોલો? રેસેમિક મિક્સચર. તો આ રિએક્શન ને શું બોલાય? રેસિમાઇઝેશન. સ્ટીરિયોકેમિસ્ટ્રી ની અંદર આવે રેસિમાઇઝેશન. બે પ્રોડક્ટ બને 50-50 ની. 50% છે એ આવી બનશે ને 50% છે એમાં જે જગ્યાએ બીઆર હતો ત્યાં જ સીએલ આવે. અચ્છા, બીઆર ની એજ પોઝિશન ઉપર સીએલ આવે તો આને શું બોલાય? રિટેન્શન. બરાબર, રિટેન્શન. અને જો ઓપોઝિટ સાઈડ આવે તો આને શું બોલાય? ઇન્વર્ઝન. ઇન્વર્ઝન, ઊંધું, વ્યસ્ત રૂપ નિપજ. બરાબર, ઇન્વર્ઝન. અને આ કયું કહેવાય? રિટેન્શન. એનસીઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર શબ્દ લખ્યા છે ધારણ, અને આની માટે શબ્દ લખ્યો છે વ્યુત્ક્રમણ. ઇન્વર્ઝન એટલે વ્યુત્ક્રમણ અને ધારણ એટલે કન્ફિગ્યુરેશન. એમ નંબર એમ. બીઆર લિવિંગ ગ્રુપ જે જગ્યાએ છે એ જ જગ્યાએ જો આવે તો રિટેન્શન, અને ઓપોઝિટ ડિરેક્શનમાં આવે તો પછી એને શું કહીએ? કારણ કે વોટર માની લો કે હોય અહીંયા આગળ, અથવા તો આ કેસમાં સીએલ માઇનસ છે, તો 50% તો અહીંયા અટેક કરી દેશે અને 50% અહીંયા અટેક કરી દેશે. ભાઈ આને તો બે કોર અટેક કરવાના 50-50 ના ચાન્સ ને. તો 50-50 રેસેમિક મિક્સચર બની જાય. ઇનાન્શોમર નું મિક્સચર અને શું કહેવાય? રેસેમિક મિક્સચર. તો સ્ટીરિયોકેમિસ્ટ્રી તમને પૂછે તો સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આપણે જવાબ શું આપશું? સ્ટીરિયોકેમિસ્ટ્રી આવશે રેસિમાઇઝેશન. SN1 રિએક્શન ની અંદર જવાબ આપણો આવવો જોઈએ રેસિમાઇઝેશન. જનરલી અહીંયા આગળ છે મેં વર્ડ યુઝ કર્યો છે રેસિમાઇઝેશન, બરાબર છે, પણ એકચ્યુઅલી તમે જોવા જાવ ને તો 100% રેસિમાઇઝેશન ન થાય. સ્ટીરિયોકેમિસ્ટ્રી ની જ વાત કરું છું, થોડું ડિટેલમાં સમજો ભાઈ. થિયોરેટિકલી તો શું થાય ભાઈ? 50:50 નું મિક્સચર મળે. 50:50 આર અને એસ નું મિક્સચર. અને 50-50 આર એટલે શું બોલાય બોલો? 100% રેસિમાઇઝેશન. થિયોરેટિકલી તો સાહેબ આમાં 100% રેસિમાઇઝેશન થવું જોઈએ, બટ પ્રેક્ટિકલી એવું ના થાય. પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. પ્રેક્ટિકલી ઓલવેઝ એવું થાય કે ઇન્વર્ઝન વાળી પ્રોડક્ટ ઓલવેઝ થોડીક વધારે હોય રિટેન્શન કરતા. ઇન્વર્ઝન વાળી પ્રોડક્ટ ઓલવેઝ થોડીક વધારે હોય. તમે માનો ને કે ભાઈ ચલો આ 48 છે તો આ 52 છે, સમજો છો? થોડીક વધારે હોય. આવું થવાનું કારણ શું સાહેબ? આ સમજો. એટલે આને આપણે બોલીએ પાર્શિયલ રેસિમાઇઝેશન. બરાબર છે? ધેરફોર પાર્શિયલ રેસિમાઇઝેશન. પાર્શિયલ રેસિમાઇઝેશન. સી અહીંયા ધ્યાન આપો ભાઈ. આનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એટલે હું અહીંયા આગળ માથાકૂટ કરું છું, નહીતર આનો સમજાવું તોય ચાલે. સૌથી પહેલા તો અહીંયા આલ્કાઇલ ક્લોરાઇડ છે. હમણાં આપણે વાત કરીએ એમ, આ આલ્કાઇલ ક્લોરાઇડ નું વોટર શું કરી નાખે? આયોનાઇઝેશન. વોટર આયોનાઇઝેશન કરે તો આ આર પ્લસ બને અને અહીંયા આગળ સીએલ માઇનસ બને. હજી આ બે છે એ દૂર તો થયા છે, ડિવોર્સ હજી નવો જ થયો છે.
અને નવો નવો ડિવોર્સ થયો હોય આની આજુબાજુ બધા વોટર મોલિક્યુલ્સ છે, બરાબર. અહીંયા આગળ આજુબાજુ બધા વોટર મોલિક્યુલ્સ છે અને વચ્ચે વોટર મોલિક્યુલ્સ હવે નવા નવા એડ થતા જાય છે, બટ સ્ટીલ ધે હેવ સમ ફીલિંગ, ધે હેવ સમ ફોર્સ ઓફ એટ્રેક્શન. નવા નવા હજી ડિવોર્સ થયા છે એટલે અહીંયા આગળ આ જે આર પ્લસ છે ને એને અને સીએલ માઇનસ એ બે વચ્ચે કે Q1 Q2 upon R સ્ક્વેર કુલોમ્બિક ફોર્સ ઓફ એટ્રેક્શન તો હોય ને, બરાબર. હજી આ બે પૂરેપૂરા છૂટા નથી પડી ગયા. આને બોલાય આયન પેર, બરાબર. ધીસ ઇઝ આયન પેર. પેર છે ભાઈ એક આયન્સ ની. They are not completely detached and separated. Still they have experiencing some force of attraction due to opposite charge. હવે અહીંયા આગળ આવીનો ડિવોર્સ થઈ ગયો એવું અમુક વોટર મોલેક્યુલ ને ખબર પડી જાય એટલે અમુક પેલા જે હરક ફદુડા હોય ને એ શું કરે, અહીંયા આગળ આની ઉપર બેક સાઈડ અટેક કરવાનું શરૂ કરી દે, સેટિંગ કરવાનું ચાલુ કરી દે. એને ખબર પડી કે હજી ડિવોર્સ થયો જ છે, બરાબર. 1 મિનિટમાં તો પેલા પોગી જાય ત્યાં અને બેક સાઈડ થી અટેક. અહીંયા આગળથી તો આગળ અવાય નહીં કારણ કે અહીંયા તો કોણ છે, જો સીએલ માઇનસ. અહીંથી આગળ તો એને મળવાનું હોય એટલે પાછળથી મળવું પડે ને, બેક સાઈડ થી આવવું પડે. એટલે અમુક જે પેલા હરક ફદુડા હશે ને પેલા આ બને, ચલો 100% આયન પેર બને, બરાબર છે. એ 100% માંથી અમુક આયન પેર છે એ રિએક્શન કરી નાખે અને રિએક્શન કરી અને આવી રીતે બની જશે પ્રોડક્ટ. બેક સાઈડ થી અટેક કર્યો છે એટલે માનો કે ભાઈ આ 2% પ્રોડક્ટ બની ગયા. પછી તો આ સીએલ ને ખબર પડે કે આ સારો સુધરશે જ નહીં, બીજા હારે સેટિંગ કરે છે એટલે આર એને કમ્પ્લીટલી મૂકીને ભાગી જાય, બરાબર. આયન પેર છે એમાંથી મૂકીને કમ્પ્લીટલી ભાગી જાય. આ કમ્પ્લીટ સેપરેટ થઈ ગયા. હવે આ વચ્ચે ડબલ લીટો કર્યો એનો મીનિંગ શું થયો? 100% સેપરેશન. હવે સીએલ ને આર પ્લસ ને નાવા નીચોવાનું કાંઈ નહીં અને હવે તો કોઈ કહેવા વાળું જ નથી, બરાબર. હવે તો ભલે રિએક્શન કરે, આગળથી રિએક્શન કરે, પાછળથી રિએક્શન કરે, બે કોરથી 50% ભલે રિએક્શન કરતો કરવા દો ભાઈ. હવે શું થશે બોલો? 100 માંથી બે યુઝ થઈ ગયા તો આ કેટલા છે ભાઈ બોલો? 98. 98. ઈ 98 ના પાછા બે ભાગ પડશે. આના 98 ના પાછા બે ભાગ પડે. અમુક તો છે એ બેક સાઈડ થી OH આવશે, બરાબર. અને H2O ડાયરેક્ટ હું પ્રોડક્ટ લખું છું ઇન એ સેન્સમાં. અમુક છે એ આવી રીતે આવી જશે ભાઈ, R અને OH. આની સામે અમુક આવી રીતે આવશે, R અને OH. 98 હતા એના આપણે પાછા અડધા કરી દેવાના એટલે અહીંયા આગળ છે એ આપણને કેટલા મળી જશે ભાઈ બોલો? 2%. પહેલા તો આ 100 હતા, 100 ની અંદર થી બે અહીંયા રિએક્શન કરી લીધી, બે મોલે રિએક્શન કરી લીધી. બે મોલ વાળાએ તો રિએક્શન કરી દીધી, 2% તમને આ પ્રોડક્ટ મળી ગઈ. તો આ ટોટલ હવે કેટલા રહ્યા હતા? 98. 98 ના પાછા અડધા કરી નાખો. 98 ડિવાઈડ બાય 2 એટલે કેટલા થશે બોલ ભાઈ જામનગર? આરામ નથી કરવો પેલો ભાઈ આમ હાથ રાખીને બેઠો છે ને, બોલ આ કેટલા બનશે ઇન્વર્ઝન વાળા? 49. આ કેટલા આવવા જોઈએ? 49. ટોટલ ઇન્વર્ઝન વાળા ગણો, ટોટલ ઇન્વર્ઝન વાળા જો ટોટલ ઇન્વર્ઝન વાળા કેટલા થઈ ગયા ભાઈ? 49 પ્લસ 2 એટલે કેટલા થઈ ગયા? 51. અને આ કેટલા થઈ ગયા? 49. તો આયન પેર બને ને, આયન પેર એટલા માટે થઈ અને ઇન્વર્ઝન છે એ વધારે મળે છે રિટેન્શન કરતા. તો ઇન્વર્ઝન વધારે બનવાનું કારણ શું છે? તો કે ભાઈ આયન પેર. Ion pair is responsible for the formation of greater inversion product. Partial racemization થવા માટે રિસ્પોન્સિબલ છે આયન પેર. ચલો એને આવી રીતે જોવો ભાઈ એટલે તમને આઈડિયા આવી જાય. જો અહીંયા મેં મૂક્યું જ છે, સમજજો. અહીંયા આગળ આ એક લિવિંગ ગ્રુપ અહીંથી લીવ થાય છે પણ જે લિવિંગ ગ્રુપ અહીંયા આગળ બાજુમાં પડ્યો જ છે, બરાબર. આ કાર્બોકેટાઇન બન્યો. અમુક ન્યુક્લિયોફાઇલ જે હરખફદુડા હોય પેલા અટેક કરી આવે એટલે અમુક એમાંથી ઇન્વર્ઝન વાળી પ્રોડક્ટ બને. પછી તો આ લિવિંગ ગ્રુપ પરમેનન્ટલી ડિટેચ થઈ જાય પછી તો બે સાઈડ થી રિએક્શન થાય, બેક એન્ડ ફ્રન્ટ. અને બે સાઈડ થી રિએક્શન થાય એટલે હવે આપણને રેસેમિક પ્રોડક્ટ મળે. પણ એ રેસેમિક ની અંદર આ તો વધારે જ રહે ઇન્વર્ઝન, કારણ કે એ પહેલેથી બનવાનું શરૂ થઈ ગયું હોય. તો તમને એક્ઝામિનર પૂછે અને એમાં તમને એવો ઓપ્શન દેખાય કે ઇન્વર્ઝન ઇઝ ગ્રેટર ધેન રિટેન્શન, તો પેલા ઈ ટીક કરજો ભાઈ. થિયોરેટિકલ 50-50 સાચું છે પણ હાવ સાચું એક્ઝેક્ટ 100% આ સાચું છે, બરાબર.
રેસિમાઇઝેશન થાય પણ પાર્શિયલ રેસિમાઇઝેશન થાય, કમ્પ્લીટ રેસિમાઇઝેશન નથી થતું. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું તમારે. ચલો હવે આપણે કેટલાક આના એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ ની અંદર પેલું છે SN1 ઓફ અલ્કાઇલ હેલાઇડ. અલગ અલગ મારે તમને અહીંયા આગળ ભાઈ સમજાવવાના છે. SN1 રિએક્શન્સ અલગ અલગ મારે તમને કરાવવાના છે. તમે લોકો પણ હવે રિએક્શન ને છે એ ટ્રાય કરશો. પ્રોડક્ટ કઈ કઈ લખવાની તો મેં તમને સમજાવી દીધું. કાર્બોકેટાઇન બનાવવાનો, રીઅરેન્જમેન્ટ થતું હોય તો રીઅરેન્જમેન્ટ કરવાનું અને પછી પ્રોડક્ટ લખવાનું. ચલો તમે લોકો પ્રોડક્ટ લખશો ભાઈ. પાંચ રિએક્શન આપી છે એ ફટાફટ પૂરી કરો. ચાલો ચલો ભાઈ ધ્યાન આપો. પહેલામાં તમારે લોકોએ છે શું આન્સર બનાવવાનો છે. ફર્સ્ટ સ્ટેપમાં તો બીઆર લીવ થઈ જશે, કાર્બોકેટાઇન બનશે. આમાં સાહેબ આ સ્ટેબલ જ છે. હવે કઈ આમાંથી નવું ન બને તો હવે તમે H2O નો અટેક કરાવી દો અને એવું માની લો કે H2O માંથી OH જોઈન્ટ થાય છે. બધા સ્ટેપ લખવાની જરૂર નથી. સીધું આપણે છે અહીંયા આગળ પ્રોડક્ટ લખી દઈએ. અહીંયા આગળ આવી જશે OH અને આ કાર્બન કાયરલ બને, H+ આમાંથી રિલીઝ થઈ જાય. તમને એવો ક્વેશ્ચન પૂછે આમાં કેટલા સ્ટેપ બન્યા તો આન્સર શું લખશો? 3. મેં આમાં એક સ્ટેપ નિગ્લેક્ટ કરી દીધું છે. કયું નિગ્લેક્ટ કર્યું? OH2+ હોય એમાંથી એક H+ જાય. તો ધ્યાન રાખજો ભાઈ, એક્ઝામમાં આવો ક્વેશ્ચન આપે તો તમે અહીંયા આગળ લખશો 3 સ્ટેપ. આ તો આપણે શોર્ટ હેન્ડ થાય એટલે આવું ડાયરેક્ટ લખું છું હું. ચલો આની અંદર આયોડિન નીકળી જશે. આયોડિન લીવ થાય એટલે પેલા કાર્બોકેટાઇન વિચ ઇઝ 2 ડિગ્રી 1 to હાઇડ્રાઇડ શિફ્ટ કરી દો. હાઇડ્રાઇડ શિફ્ટ 3 ડિગ્રી. Cl બાર નીકળી જશે. કાર્બોકેટાઇન બન્યો. કયો કાર્બોકેટાઇન બન્યો સાહેબ? 5 મેમ્બર રિંગ ની બહારની સાઈડ શું છે? પ્લસ ચાર્જ. આપણે એવું શીખ્યા હતા કે આને 2 કહી દઈએ, આને 1 કહીએ, અને બહાર જે બોન્ડ છે એને સીધો આપણે અંદર ખેંચી લઈએ. ચલો આ બોન્ડ ને અંદર લઈ આવીએ તો શું થાય? કેટલાની રિંગ? 6 ની. 1 અને 2. 1 ઉપર આવશે પ્લસ ચાર્જ, 2 ઉપર આવશે મિથાઇલ. હાઇડ્રાઇડ શિફ્ટ કરાવી દો એકવાર સ્ટેબિલિટી વધારવા માટે. 1 to હાઇડ્રાઇડ શિફ્ટ, અહીંયા આગળ પ્લસ ચાર્જ. અને હવે એકદમ સ્ટેબલ બની ગયો. પેલા થઈ ગયું રિંગ એક્સપાન્શન અને પછી થયું હાઇડ્રાઇડ શિફ્ટ. હવે કોનો અટેક કરાવવાનો ભાઈ? CH3COO-. તો પ્રોડક્ટ શું બનશે અહીંયા આગળ? આ પ્રોડક્ટ બનવી જોઈતી હતી. આ તમારે વિચારવાનું છે. આવો બધું આ પ્રેક્ટિસ તમારે કરવાની છે ભાઈ. ચલો અહીંયા આગળથી I- નીકળી ગયો. તો I- નીકળે છે એટલે આપણને મળે છે સાયક્લોબ્યુટેન કાર્બોકેટાઇન. હવે આમાં તો ડાયરેક્ટ રિંગની ઉપર પ્લસ ચાર્જ છે. કાલે જોયું હતું રિંગ કોન્ટ્રાક્શન થાય
બરાબર. રિંગ એક્સપાન્શન જેમ થાય એમ રિંગ કોન્ટ્રાક્ટ થાય, નાની રિંગ થાય, રિંગ કોન્ટ્રાક્શન. શું કરશો બોલો? આ 2 નંબરના કાર્બન ને બહાર કાઢી દો, આ બેને જોડી દો, તો ડાયરેક્ટ જોઈન્ટ કરી દો તો 3 ની રિંગ અને 12 છે એ 2 વાળો કાર્બન નીકળી જશે. એની ઉપર H2O એ અટેક કર્યો અને H2O ના અટેક થી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ આલ્કોહોલ બહાર આવશે OH. આ તમારે ભાઈ બનાવવાના છે આ બધા. પેલાને હાઇડ્રોલિસિસ કહેવાય અને આલ્કોલિસિસ કહેવાય, એસિટોલિસિસ, ફરીથી હાઇડ્રોલિસિસ. આ એક્ઝામ્પલ જો ફરીથી અહીંયા આગળ શું આપેલું છે? આલ્કોલિસિસ. Cl બહાર નીકળી જશે, પ્લસ ચાર્જ બેનો અહીંયા ફિનાઇલ. મારે આ કાર્બોકેટાઇન રીઅરેન્જ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? પોરબંદર સેન્ટર, should I rearrange this carbocation or not? કરવો જોઈએ. કેમ કરવો જોઈએ? ફિનાઇલનું રેઝોનન્સ મળે. ફિનાઇલનું રેઝોનન્સ મળશે. કઈ શિફ્ટિંગ કરું બોલ? આમાં કઈ શિફ્ટિંગ થાય એવું છે? હાઇડ્રોજન. હાઇડ્રાઇડ શિફ્ટ, હાઇડ્રોજન નહીં. બીકોઝ હાઇડ્રોજન કમ્સ વિથ ઇલેક્ટ્રોન પેર. તો H માઇનસ શિફ્ટ આપણે છે એ કરી દઈએ આમાં, હાઇડ્રાઇડ શિફ્ટ. અહીંયા આવી જશે પ્લસ ચાર્જ. અહીંયા એક હાઇડ્રોજન છે ને, એનું શિફ્ટ કરી દીધું આપણે. હવે આની ઉપર અટેક કરાવો ઇથેનોલનો, તો ઇથેનોલના અટેકથી આપણને એક આવી પ્રોડક્ટ મળશે સાહેબ. અહીંયા PH, અહીંયા આગળ એક હજી મિથાઇલ અને અહીંયા આગળ OCH2CH3. આ કાર્બન કેવો બનશે ભાઈ? કાયરલ. એટલે બે પ્રોડક્ટ કાર્બન છે એ કાયરલ બની જશે. આવી રીતે લખી દો તો એ ચાલે. ફિનાઇલ તો છે જ, OCH2CH3. મિથાઇલ છે, ફિનાઇલ છે, લખી દઈએ આવી રીતે. ચલો ભાઈ લખો, આ પૂરું કરો, આ 3 પૂરું કરો. આના પ્રોડક્ટમાં તમારે કહેવાનું છે સ્ટીરિયો કેમિસ્ટ્રી. આમાં પોસિબલ જેટલી પ્રોડક્ટ બનતી હોય બધી બનાવો. પહેલાનો આન્સર લાવશે બરોડા વહેલી સેન્ટર. નિકવચમાં Cl ની જગ્યાએ OH આવશે. Cl ની જગ્યાએ OH આવશે. ઓકે. જુનાગઢ. 6 ની રિંગ અને મિથાઇલ અને OH બે ભેગા. બરાબર જવાબ છે. ચલો આ Cl નીકળી જશે. Cl નીકળે એટલે અહીંયા આગળ શું બનશે? કાર્બોકેટાઇન બનશે વિચ ઇઝ 2 ડિગ્રી. જો આપણે આમાં એક હાઇડ્રાઇડ શિફ્ટ કરી દઈએ તો એ 3 ડિગ્રી ની અંદર કન્વર્ટ થઈ જાય. હવે આ 3 ડિગ્રી અને આની ઉપર H2O નો અટેક, તો H2O હવે અટેક કરે એટલે આનું નામ થશે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ એવું લખો તો પણ ચાલે. આનું IUP એક નામ પૂછાણેલું, એટલે આ જ ક્વેશ્ચન હતો પણ એવું કીધું હતું કે IUP એક નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ. તો IUP એક નેમ તો જ આવડે ને, જો પ્રોડક્ટ લખતા આવડે તો. પ્રોડક્ટ જ લખતા નહીં આવડે તો IUP એક નેમ તો ક્યાંથી લખવાના ભાઈ? આ ક્વેશ્ચન સરસ ક્વેશ્ચન છે. અહીંયા આગળથી આયોડિન ગયો. જો વિચારજો બરાબર. આમાં એક તો આ કાર્બોકેટાઇન છે, બીજું કયું હશે કયો? રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે ને. તો હવે તો H2O કઈ કઈ જગ્યાએ અટેક કરે? એક અહીંયા અટેક કરશે ને એકવાર અહીંયા અટેક કરશે. તો યુ હેવ 2 પ્રોડક્ટ
બરાબર, ટોટલ 4 પ્રોડક્ટ, પણ આમ તો 2 પ્રોડક્ટ. ટોટલ 4 પ્રોડક્ટ છે, પણ લખીએ આપણે ઇન જનરલ 2. 4 કઈ રીતે? અહીંયા કાયરલિટી થઈ એટલે R પ્લસ S, અને આમાં શું થશે બોલો? સીસ પ્લસ ટ્રાન્સ. સાહેબ આમાં RS અને આની અંદર સીસ પ્લસ ટ્રાન્સ થાય ને? આમાં સીસ ટ્રાન્સ થઈ શકે ભાઈ. ટોટલ કેટલી આ પ્રોડક્ટ આવશે? 4. હવે મજાની વાત ઈ છે, એમાંથી સૌથી વધારે પ્રોડક્ટ કઈ બને? RS વાળી પ્રોડક્ટ વધારે બનાવવું કે સીસ પ્લસ ટ્રાન્સ વાળી પ્રોડક્ટ વધારે બનાવવું? તો તમે લોકો યાદ કરો, જેની અંદર નંબર ઓફ બોન્ડ્સ છે એ વધારે હોય, આમાં તો બે કોર બોન્ડ્સ છે, અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા પાઈ બોન્ડ છે, પણ આમાં આ પાઈ બોન્ડ અંદરની સાઈડ છે. અંદરની સાઈડ પાઈ બોન્ડ હોય એમાં હાઇપર કોન્જુગેશન વધારે થાય. આ પાઈ બોન્ડ છે એ વધારે સ્ટેબલ છે, બરાબર, અને સ્ટેબલ પાઈ બોન્ડ વાળા પ્રોડક્ટ છે એ આપણને વધારે મળે. રિએક્શન એવી ડિરેક્શનમાં થાય કે જેની સ્ટેબિલિટી મેક્સિમમ મળતી હોય. તો આ વાળું વધારે સ્ટેબલ છે, આ બનશે મેજર. આ બનશે પણ આ માઇનોર બનશે. આ બને મેજર, પણ આ બનશે છે એ માઇનોર બને. ચલો નેક્સ્ટ. આની અંદર પ્રોડક્ટ આપણે લખીએ. આમાં આપણને સ્ટીરિયો કેમેસ્ટ્રી પૂછે છે આની અંદર પણ, તો આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી આની શું કેવી જોઈએ? સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં તો પેલા Cl બહાર નીકળી જશે. Cl જેવો બહાર નીકળે એટલે અહીંયા મિથાઇલ છે, ઉપર ફિનાઇલ છે, પ્લસ ચાર્જ, મિથાઇલ, ઇથાઇલ અને H. આ કાર્બોકેટાઇન ઓલરેડી સ્ટેબિલાઇઝ છે ફિનાઇલના રેઝોનન્સથી, કોઈ રીઅરેન્જમેન્ટ થાય એવું નથી. હવે આ તો કાર્બોકેટાઇન બન્યો, આમાં બે સાઈડ થી અટેક કરાવો, ફ્રન્ટ અને બેક બે સાઈડ થી. તો મિથેનોલ નો અટેક થાય છે, બે પ્રોડક્ટ બનશે. એકમાં તો ભાઈ જમણી બાજુ OCH3 આવશે, અને એક પ્રોડક્ટ ની અંદર શું આવશે બોલો? ડાબી બાજુથી એન્ટ્રી લેવાની, એટલે એક પ્રોડક્ટ ની અંદર તો આવી રીતે આવવું જોઈએ, OCH3 H, પછી અહીંયા ફિનાઇલ, CH3 H, નીચે પણ ફિનાઇલ. આ ક્વેશ્ચન થોડોક ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આમાં જે પ્રોડક્ટ મળે છે ને એ રેસેમિક મિક્સચર નથી. આની અંદર એક સેન્ટરની સ્ટીરિયો કેમેસ્ટ્રી તો ફિક્સ જ છે ને, એક જ સેન્ટરની બદલાય છે. તમે ચેક કરો વ્યવસ્થિત, આની અંદર આ વાળું સેન્ટર જ બદલાય છે. જો નીચેના વાળું તો એમનેમ જ છે. એક સેન્ટરની બદલાય ને એકની નો બદલાય એટલે આને શું કહેવાય? આ બેનો રિલેશન શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર. તો આની અંદર ઇનાન્શોમર નથી મળતા, પણ ડાયાસ્ટીરિયોમર નું મિક્સચર મળે છે ભાઈ. તમારો જવાબ આવવો જોઈએ ડાયાસ્ટીરિયોમર. તમને ક્વેશ્ચન આવી રીતે પૂછે, બરાબર, બનાવ હાથે વિચારવાનું. હવે ઇનાન્શોમર એટલે શું કહેવાય? મેં તમને શીખવાડ્યું હતું, બધા જ સ્ટીરિયો સેન્ટર બદલાઈ જાય 100% ઇન્વર્ઝન તો જ ડાયાસ્ટીરિયોમર મળે. એક અડધા સેન્ટર નું કરો, અડધાનું ન કરો તો એને શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર્સ. તો આમાં ડાયાસ્ટીરિયોમર આપણને જે મેળા. બોલો. સર તમે જે ઉદાહરણ ને બે લખાય ને, સાતમું આયોડિન વાળું ઉપર, હા, એમાં કાર્બોકેટાયન છે ને તમારે OH જે તમે માઇનર લખે ત્યાં તો કાર્બોકેટાયન ને 2 આલ્ફા મળે તો એ મેજર ના બને, વધારે ના આવે, એની સ્ટેબિલિટી વધારે હોય તો અહીંયા આગળ આની અંદર એક અહીંયા કાર્બોકેટાઇન બને છે અને એક ક્યાં બને છે? અહીંયા આગળ બને છે. હા તો સર પહેલા કાર્બોકેટાયન બને ત્યાં તમને 2 આલ્ફા મળે તો એની સ્ટેબિલિટી વધારે હોય તો એની અચ્છા, ઓકે. તમે અહીંયા આગળ છે સ્ટેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂ, કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટની સ્ટેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરો છો, અને હું પ્રોડક્ટની સ્ટેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું. ઇન્ટરમીડિયેટ સ્ટેબલ હોય એટલે પ્રોડક્ટ વધારે બને એવું નહીં સમજવાનું. પ્રોડક્ટની સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરમીડિયેટની નહીં. ઇન્ટરમીડિયેટ તો કેવો હોય? એ તો ભાઈ બહુ શોર્ટ લીવ્ડ સ્પીસીસ હોય, રિએક્શનમાં બને તરત કન્ઝ્યુમ થઈ જાય. નાઇસ ક્વેશ્ચન. ચલો જો અહીંયા આગળ આ ક્વેશ્ચન ને હું ફરીથી અહીંયા ડિસ્કસ કરું છું. જો ચલો અહીંયા આયોડિન છે,
ભાઈ આમાંથી તો બેનનું કેવું એવું છે, એક આ બનશે કાર્બોકેટાઇન which is 2 degree along with resonance, and we have 3 alpha hydrogen available for hyperconjugation, અને after delocalization we have 1 degree, અને 1 degree એટલે આમાં આ છે કોન્જ્યુગેશન કહેવાય તો I 3 alpha જ કોન્જ્યુગેશન છે એટલે I કહેવાય 3 alpha જ કહેવાય, બરાબર. પણ એમ છતાં જોવા જઈએ તો આ 2 degree ટાઈપનો છે અને આ 1 degree ટાઈપનો છે. આ થોડો સ્ટેબલ હોય એવું દેખાય છે. ગ્રાફ આનો કેવી રીતે બને? આનો મારે ગ્રાફ બનાવવો હોય તો કેવી રીતે છે હું બનાવું? આનો ગ્રાફ છે એ આવી રીતે બનશે. જુઓ, સૌથી પહેલા તો આ તમારો રિએક્ટન્ટ, આ તમારો રિએક્ટન્ટ ભાઈ R. ઓકે, હવે આની અંદરથી જેવો આ I નીકળે એટલે કાર્બોકેટાઇન બનશે. કેટલા કાર્બોકેટાઇન બને છે? 1 કે 2? બોલો મોડાસા સેન્ટર, ફીડબેક આપજો. 2 નહીં, ખોટું છે. એકચ્યુઅલી રિયલ કાર્બોકેટાઇન 1 છે which is રેઝો સ્ટેબલ. અહીંયા આગળ પ્લસ ડેલ્ટા છે, અહીંયા પ્લસ ડેલ્ટા છે, એટલે આની અંદરથી તમને જે કાર્બોકેટાઇન બનવાનો છે એ તો 1 જ બનશે હો. આ બે સ્ટ્રક્ચર તો કેવા છે? હાઇપોથેટિકલ. આપણે વાત કરી હતી ને રિયલ સ્ટ્રક્ચર અલગ હોય, તો આમાં કાર્બોકેટાઇન તો એક જ બને છે. અહીંયા પ્લસ ડેલ્ટા છે ને અહીંયા પ્લસ ડેલ્ટા છે. આ સ્ટેપ જ તમારું RDS છે. હવે અહીંથી 2 ભાગ પડે, આમાંથી 2 પ્રોડક્ટ બની શકે. ચલો, પહેલા વાળા ઉપર અટેક કરે, બીજા વાળા ઉપર અટેક કરે. પહેલા વાળા ઉપર અટેક થશે તો શું થશે? જો અહીંયા આગળ આની બે અલગ અલગ ટાઈપની છે એ પ્રોડક્ટ આપણે બનાવવાની છે. 2 ની વાત કરી દઉં છું. ચલો, એક પ્રોડક્ટ તો આવી રીતે બનશે. અહીંયા આગળ કઈ પ્રોડક્ટ બને છે ભાઈ? ડબલ બોન્ડ અંદરની સાઈડ અને OH એક આ બને છે. બીજી પ્રોડક્ટ કેવી રીતે બને છે? બીજી પ્રોડક્ટ આવી રીતે કઈક બનશે. જુઓ, આ 1 ડિગ્રી આલ્કોહોલ પણ ડબલ બોન્ડની સ્ટેબિલિટી વધારે. બીજી પ્રોડક્ટ આવી રીતે કઈક બનતી હશે. સમજો, આ બહુ મજાનો ઇન્ટરેસ્ટિંગ કેસ છે. જે પ્રોડક્ટ સ્ટેબલ બને છે ને એનો ઇન્ટરમીડિયેટ ઉપર આવે. જો એનો આ કાર્બોકેટાઇન, હાઇપોથેટિકલ કાર્બોકેટાઇન એનો ક્યાં આવે છે? ઉપરની સાઈડ. અને જે પ્રોડક્ટ છે એ સ્ટેબલ ઓછી છે એનો કાર્બોકેટાઇન પાછો સ્ટેબલ છે. જો એનો કાર્બોકેટાઇન સ્ટેબલ પણ પ્રોડક્ટ પાછી એની ઓછી સ્ટેબલ. આનો કાર્બોકેટાઇન થોડો અનસ્ટેબલ પણ પ્રોડક્ટ બહુ સ્ટેબલ. તો એને ચોઇસ મળે કે ત્યારે ક્યાં જવું છે. તો એ શું પસંદ કરશે? વધારે સ્ટેબલમાં જાય. આ બને ફાસ્ટ. જો આનો મિનિંગ શું થયો? વોટ ઇઝ ધ એકચ્યુઅલ મિનિંગ ઇન બિટવીન ધેમ? તો કે ભાઈ આ 2 ઓલ બને ફાસ્ટ પણ એની સ્ટેબિલિટી ઓછી. આ બને એકદમ ધીમે ધીમે. આની તો પીક બેરિયર હાઇટ વધારે છે ને, બને ધીમે ધીમે પણ એક વખત બન્યા પછી સ્ટેબલ બહુ હોય. બરાબર. આવાને છે એ શું બોલાય? આવાને કહેવાય KCP. બરાબર. KCP એટલે કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ. આને કહેવાય TCP એટલે થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રોડક્ટ. કાઇનેટિક કંટ્રોલ પ્રોડક્ટ એટલે બને ફાસ્ટ પણ સ્ટેબિલિટી બહુ ન હોય. આને કહેવાય થર્મોડાયનેમિકલી કંટ્રોલ. બને ધીમી ધીમી, એની બનવાની સ્પીડ ઓછી હોય પણ એકવાર બની ગયા પછી બહુ સ્ટેબલ હોય. તો મેજર તો આ જ બનશે ભાઈ. ઓલ ઓવર તો આ કેટલું નીચે એ જ જોવાનું ને. બરાબર. હા, એ ખરું. આને તમારે જે વધારે બનાવવું હોય તો ટેમ્પરેચર લો રાખવું પડે. આ તમારે બનાવવું હોય તો ટેમ્પરેચર હાઈ રાખવું પડે. હાઈ ટેમ્પરેચરે બધા મોલેક્યુલ બેરિયર પાસ કરીને આમાં વયા જાય નીચે. અને જો ટેમ્પરેચર લો હોય તો બધા મોલેક્યુલ આમાં વધારે કન્વર્ટ થશે. અહીંયા બેરિયરની હાઈટ ઓછી છે એટલે. ઓકે, હેલો સર. બોલો. સર, બે કેટાયનના સ્ટ્રક્ચર બને છે એમાં 3 આલ્ફા કેવી રીતે થઈ સમજાવો? અરે ભાઈ, અહીંયા આગળ આ કોન્જુગેશનમાં છે તો અહીંયા આગળના 3 હાઇડ્રોજન નહીં જોવાના. હાઇપર કોન્જુગેશન તો કોન્જુગેશન થી નહીં નો આલીએ કે પ્રોટોમેરિઝમ ની જેમ. હેલો સર. બોલો. આપણે અત્યારે કેટાયન જે સ્ટેબલ ઓછો હોય એમ આપણે પ્રોડક્ટ અત્યારે આપણે સ્ટેબલ મળી તો બધામાં એવી રીતના થાય. કેટાયન ઓછો સ્ટેબલ હોય તો પ્રોડક્ટ મળે આપણે એ વધુ સ્ટેબલ બને એવી રીતે દર વખતે થશે કે આ એક કેસમાં થાય. તમારો ક્વેશ્ચન છે એ મને હરખો સમજાણો નહીં. તમે કમ્પેર કોને કરવા માંગો છો? આપણે જે બે પ્રોડક્ટ મળી આપણે એમાં આપણે TCP ને KCP બે બની. હાલો હવે
એમાં આપણે કેટાયન ને આપણે કીધું કેટાયન સ્ટેબલ છે ને એકમાં થોડોક વધારે સ્ટેબલ છે ને એકમાં ઓછું સ્ટેબલ છે એ રીતના. તો એની સ્ટેબલ છે એ આપણે ઓછી મળે છે અને જે ઓછો સ્ટેબલ વાળો છે ઈ વધારે બને છે. હા, તો એ દર વખતે થશે કે આ એક કેસમાં જ થશે? ના, એવું દર વખતે થાય. આ જયારે આવે ને કેસીપી ટીસીપી આવે ને ત્યારે દર વખતે એવું જ થાય. કેસીપી વાળું છે ને એટલે તો આપણે એને એવું કીધું કે કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ. એનો મિનિંગ શું થયો? ઈ બને બહુ ફાસ્ટ, એનો ઇન્ટરમીડિયેટ સ્ટેબલ હોય એટલે બને ફાસ્ટ, પણ પ્રોડક્ટ જેમાંથી બને એની સ્ટેબિલિટી ન હોય. અને આ બને એકદમ ધીમે ધીમે, પણ એમાંથી જે પ્રોડક્ટ બને એ બહુ એકદમ સ્ટેબલ હોય. બરાબર? આને આપણે કહીએ છીએ કેસીપી ટીસીપી, કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ, થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રોડક્ટ, એવું આને છે એ બોલાય. ઓકે, ચલો એક નાની મારે એક રિએક્શન હજી ભણાવી હતી, આમાં એક્ઝામ્પલ લેવું હતું પણ ટાઈમ નો રહેવા દીધો. કાંઈ વાંધો નહીં, નાનું એવું એક્ઝામ્પલ કરી લઈએ. અહીં આગળ પ્રિપરેશન ઓફ acetal or ketal from hemiacetal or hemiketal. Preparation of acetal ketal from hemiacetal hemiketal. પહેલા તો આ hemiacetal hemiketal ને ઓળખતા શીખો. અહીંયા R છે, અહીંયા H છે. એક અહીંયા આગળ આલ્કોહોલ હોય અને એક ગ્રુપ હોય ઈથર. એક આલ્કોહોલ અને એક ઈથર. આલ્કોહોલ ને ઈથર એકના એક કાર્બન હારે બે જોડાયેલા હોય. એકના એક કાર્બન ની સાથે બે જોડાયેલા હોય અને જો અહીંયા આગળ તમને હાઇડ્રોજન મળે, આની અંદરથી હાઇડ્રોજન તમને મળે તો આને બોલાય હેમી એસિટલ. બરાબર છે? હેમી એસિટલ. અચ્છા, આવું હોય તો એકના એક કાર્બન ની સાથે બે ઈથર હોય તો એક R છે ને એક H છે, આને બોલાય એસિટલ. એસિટલ એટલે આલ્ડીહાઇડ. બરાબર છે? એસિટલ એટલે આલ્ડીહાઇડ ને આલ્ડીહાઇડ એટલે અહીંયા H છે એટલે આમાંથી આલ્ડીહાઇડ બનાવવો હોય તો બને, ઇન શોર્ટ એમ એવું કહેવા માંગે છે. આની અંદર તમે જો અહીંયા આગળ બે સાઈડ R જ છે. બે સાઈડ R એટલે આને આવું વિચારવામાં આવે કે ભાઈ અહીંયા બે ઓક્સિજન છે ને, એવું માની લો કે ઈ ડબલ બોન્ડ થી O છે. બે અલગ બોન્ડ સિગ્મા બોન્ડ થી લખા છે, પણ એની જે ટર્મિનોલોજી છે, બરાબર, ઇટ ઇઝ એનાલોગસ વિથ સી ડબલ બોન્ડ O. એની એનાલોજી આવી સમજવાની તમારે. તો આને કહેવાય કીટોન. બરાબર છે? એટલે આને આપણે કહીશું કીટલ, પણ એક હજી OH છે તો એને કહેવાય હેમી. એક હોય ને તો હેમી લખાય, OH હોય ને તો હેમી લખાય. અને માનો કે અહીંયા આગળ બે ઈથર ઈથર જ હોય તો આ પણ OR, આ પણ OR, અહીંયા R અને અહીંયા પણ R, તો આને કહેવાય કીટલ. એસિટલ, હેમી એસિટલ, કીટલ, આ બધા ઓળખતા આવડવા જોઈએ. હેમી કીટલ. એસિટલ છે એ તો અહીંથી ખબર પડી જશે H છે કે નહીં. એકના એક કાર્બન ઉપર બે ઓક્સિજન હશે ભાઈ, એક ઈથરમાં હશે કા બે ઈથરમાં હશે. બે ઈથરમાં હોય તો એને એસિટલ, બે ઈથરમાં હોય તો કીટલ. જો એક OH દેખાય તો હેમી વર્ડનો યુઝ કરવાનો, હેમી. બરાબર છે? હેમી વર્ડનો યુઝ કરવાનો. એકચ્યુઅલી આ જે ડાઈઈથર છે, ડાઈઈથર, આ આપણે બનાવવાનો હોય અને ડાઈઈથર બનતી પ્રોસેસમાં વચ્ચે આવું બને, આ પ્રકારનો સબસ્ટન્સ. એટલે એને આપણે નામ આપ્યું હેમી એસિટલ. હેમી એસિટલ એટલે અડધો એસિટલ. હેમી એટલે અડધું, એવું લખીએ ને, CaSO4 1 કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, પ્લાસ્ટર ઓફ પેરિસ માં એમાં બને. હેમી એટલે અડધું. તો આ અડધો એસિટલ છે ને આ પૂરો એસિટલ છે. આમાં એક ઈથર છે ને આમાં બે ઈથર છે, આ પૂરો એસિટલ કહેવાય. બે ઈથર આવી જવા જોઈએ. અને આલ્ડીહાઇડ છે કે નહીં તો H ઉપરથી જ ખબર પડે. ફોર એક્ઝામ્પલ, ચલો અહીંયા આગળ હું લઉં, આવી રીતે લખી દઉં. આવું શું થયું છે આમાં? ચલો આવી રીતે મને લખીને આપ્યું હોય, માની લો કે અલગ અલગ એક્ઝામ્પલ છે, હું અહીંયા આગળ લખું છું, તમે તમારા જવાબને કમ્પેર કરજો ભાઈ.
ચાલો ભાઈ 6 લખેલા છે, તમે મને ઓળખીને બતાવો. એસિટલ છે, હેમી એસિટલ છે, કીટલ છે કે હેમી કીટલ છે? ચાલો અમદાવાદ મોક્ષ. રિએક્શન કરવાની તો પછી વાત રહી, પેલા તો ઓળખીને બતાવો. હેમી એસિટલ. પેલી વાળું એસિટલ દેખાય છે તને? જોતો આ બે ઓક્સિજન જ્યાં જોઈન્ટ થયા એ કાર્બન, જો આમાં ક્યાંય હાઇડ્રોજન છે? હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ હોય ને, આલ્ડીહાઇડ એટલે એસિટલ હોય. આ કીટોન છે ભાઈ, આમાં ક્યાંય આ કાર્બન ની ઉપર ક્યાંય હાઇડ્રોજન નથી, એક OH છે. OH એટલે હેમી આવશે એ પાક્કું, પણ આ કીટાલ થશે. બરાબર, આ પેલા વાળું છે હેમી કીટાલ. ચાલો ભાઈ રાજકોટ સેન્ટર બોલો. હેમી એસિટલ. બીજા વાળું હેમી એસિટલ થશે. એકના આ બે ઓક્સિજન જે કાર્બન ની હારે જોઈન્ટ થાય ને, એ કાર્બન ને પકડો, એની ઉપર જો H છે, OH છે. OH એટલે શું આવશે? હેમી. અને H છે એટલે શું આવશે? એસિટલ. નેક્સ્ટ. ચલો ભૂત સેન્ટર હોય તો ઈ, અથવા તો મોરબી સેન્ટર હોય તો ઈ. મોરબી નવયુગ છે તો આન્સર આપો. જ્ઞાનવેલી હોય તો એ આન્સર આપો. જ્ઞાનવેલી આન્સર આપે. આ કીટલ. બે ઈથર છે, OH તો ક્યાંય છે જ નહીં. ઇટ ઇઝ કીટલ. આ કીટલ છે ભાઈ. ચેપ્ટર નંબર 6 આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એમાં આવે છે. એમાં આવશે તો ત્યાં પછી કઈ તમને આવું મારે ઓળખતા ન શીખવાડવાનું હોય, એટલે અત્યારે શીખી લો હરખી રીતે. આ સિમ્પલ જનરલ નેમ છે બધાના. ઓકે, મોડાસા. હેમી એસિટલ. હેમી એસિટલ. અહીંયા આગળ H છે અને પાછો OH છે. OH એટલે હેમી અને H છે એટલે એસિટલ. ચાલો કોણ આન્સર આપશે? કયું સેન્ટર બાકી રહ્યું છે? જામનગર, હરિયા. કીટલ. કીટલ. હા ભાઈ કીટલ છે. એકના એક ઓક્સિજન જે બે કાર્બન ની હારે જો, આમાં ક્યાંય તમને હાઇડ્રોજન નથી મળતા, અને બે ઈથર જ છે. કીટલ સાયક્લિક ઈથર છે, સાયક્લિક. OH નથી ક્યાંય. પોરબંદર. અહીંયા આગળ H છે, બરાબર છે. અહીંયા H છે એટલે આ આવશે એસિટલ. પણ આ બે ઈથર જ છે ભાઈ. આમાં ક્યાં OH કઈ જગ્યાએ દેખાણો? આ છે સાયક્લિક એસિટલ. બરાબર છે, આ છે એસિટલ. બે ઈથર છે, સાયક્લિક ઈથર છે ભાઈ. વ્યવસ્થિત રીતે ઓળખો, આઈડેન્ટિફાઈ કરો. ઓકે, નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એવું રાખીએ, આ એસિટલ કીટલ બનાવીએ હેમી એસિટલ હેમી કીટલ માંથી. ઓકે, SN1 રિએક્શન હજી કન્ટિન્યુ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીએ ત્યારે જોઈએ. અહીં સુધીનું રાખી દઉં છું. આવતા લેક્ચરમાં અને કાર્બોકેટાઇનના જે મેં કઈ રીઅરેન્જમેન્ટ તમને મોકલેલા એના આન્સર મોકલી આપેલા છે, તમે મેળવી લેજો.